શું તમે મોટી લોકચાહના મેળવો, તમે ખૂબ એવું મોટું નામ કરી નાખો એટલે તમે ગમે તે પ્રકારની હરકત કરો અથવા ગમે તે પ્રકારની કોઈ પણ યુવતી પાસેથી તમે માગણી કરો, શું એ તમને શોભે છે ખરા? તમે જે ફિલ્મ બનાવો છો, જે ફિલ્મથી તમે લોકચાહના મેળવો છો, એ ફિલ્મની અંદર તમે શું પાત્ર ભજવતા હતા, તમારો ફિલ્મની અંદર શું રોલ હતો, એ તો એકવાર વિચારવું જોઈએ. મહિલા એક્ટર્સ દ્વારા લગાવેલા એ આરોપો છે. આરોપો બાદ આખી આ ઘટનાની અંદર એક વાત એવી સામે આવી છે કે કરણ જોશીએ હવે આ ઘટના મામલે એવી વાત કરતા નજરે પડ્યા હતા કે જાણે આ વાતની જાણે તેમને હતી જ નહીં. આખી આ ઘટનાની અંદર મેસેજ તેમના મિત્ર દ્વારા કરવામાં આવ્યા હોવાની વાત કરી છે. જે બીભત્સ માંગણીઓ કરી હતી એ તમામ માંગણીઓની વાત આ એક્ટ્રેસ દ્વારા વિડીયોની અંદર કરવામાં આવી. અંદાજે 5 મિનિટની આસપાસનો વિડીયો છે, પરંતુ આખો એ વિડીયો બતાવી ન શકાય એવી સ્થિતિની અંદર હોવાના કારણે જે આખી આ ઘટનાની મહત્વની વાત હતી અમે આપને બતાવી. હવે આ એક કરણ જોશી દ્વારા સોશિયલ મીડિયા ઉપર અત્યંત બીભત્સ અને ગંદી માંગ કરવામાં આવી હોવાની પણ એક્ટ્રેસ દ્વારા ખુલાસો કરવામાં આવે છે. ચેટની અંદર સ્પષ્ટપણે અમુક શબ્દો ઉલ્લેખવામાં આવ્યા છે. જ્યારે આ ઘટનાનો સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થાય છે, ખુલાસો થાય છે, ત્યારે કરણ જોશી દ્વારા એવી વાતો ફેલાવવામાં આવે છે કે તેના મિત્ર દ્વારા આ ઘટનાની આ આખી મેસેજ અને આ વાતચીત કરવામાં આવે છે. જોકે એ મિત્ર અને ની સામેની જે વાતો કરવામાં આવી એ પ્રકારનો ઉલ્લેખ થતાની સાથે જ એક્ટ્રેસે પણ આ ઘટનાની અંદર ખુલાસો કર્યો છે. હવે વાત એ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું તમે મોટી લોકચાહના મેળવો, તમે ખૂબ એવું મોટું નામ કરી નાખો એટલે તમે ગમે તે પ્રકારની હરકત કરો અથવા ગમે તે પ્રકારની કોઈ પણ યુવતી પાસેથી તમે માગણી કરો, શું એ તમને શોભે છે ખરા? તમે જે ફિલ્મ બનાવો છો, જે ફિલ્મથી તમે લોકચાહના મેળવો છો, એ ફિલ્મની અંદર તમે શું પાત્ર ભજવતા હતા, તમારો ફિલ્મની અંદર શું રોલ હતો, એ તો એકવાર વિચારવું જોઈએ. કે પછી લોકચાહના મળે, ફેમ મળે એટલે તમે ગમે તે હરકત કરો, તમારી સામે કોઈ અવાજ ના ઉઠાવે, તમારી સામે કોઈ અવાજ ઉઠાવે તો તમારી વાત એ સંપૂર્ણપણે તમારા જ પક્ષની અંદર લોકો રહે. આ વાતની અંદર જરા પણ એવું તથ્ય નથી લાગતું કે તમે આવડી મોટા તમે એક્ટ્રેસ છો અને તમારું આઈડિયા તમારો મિત્ર ઉપયોગ કરે. આ તો કેવી રીતે સત્ય માની લેવું? આવનારા સમયની અંદર તમે કોઈ અન્ય વ્યક્તિ અથવા અન્ય યુવતી પાસે બીભત્સ ગમે તેવી માગણી કરી લો, જો એ તમને માગણી ન સંતોષવામાં આવે અથવા તમારી સામે વિરોધ ઉઠાવે તો તમે ફરી એકવાર તમને બહાનું મળી જશે કે નહીં, આ માગણી પણ મેં નથી કરી, આ માગણી તો મારા આ મિત્રએ કરી હતી. હવે આ કેસની જો યોગ્ય તપાસ થાય, આ ઘટનાની અંદર હાલ તો જે વિડીયો સોશિયલ મીડિયામાં યુવતીએ મૂક્યો હતો એ વિડીયો તો ડિલીટ કરી દેવામાં આવ્યો છે. કયા કારણોસર ડિલીટ કર્યો છે, કોને સમજૂતી કરી છે, કોણ મધ્યસ્થી થયું છે, તેની સામે હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું આ ઘટનાનું હવે બંધ બારણે સમાધાન થઈ જશે? જે આરોપો લાગ્યા છે, જે કથિત ચેટ વાયરલ થઈ રહી છે, એ મામલે હવે ભીનું સંકેલાઈ જશે. અને જો ભીનું સંકેલાઈ જાય છે તો આવનારા સમયમાં જો અન્ય કોઈ આ પ્રકારની ઘટનાઓ બને છે તો એની સામે જવાબદાર કોણ, એ પણ હવે સવાલ એ ઉઠી રહ્યા છે.